વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની જે આપણે તૈયારી કરી રહ્યા છીએ એમાં વિભાગ 2 અંકગણિતમાં ચેપ્ટર નંબર 1 ના આપણે પ્રશ્ન સોલ્વ કરતા હતા. તો એમાં આગળના વિડિયોમાં 13 પ્રશ્ન સોલ્વ કર્યા હતા. આજે આપણે એનાથી આગળ 14મા પ્રશ્નથી હવે આપણે સોલ્વ કરશું. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને વિડિયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં અમને જણાવજો કે તમને વિડિયો કેવો લાગ્યો છે. તો ચાલો મિત્રો આજે આપણે પ્રશ્નની શરૂઆત કરી દઈએ. ચાલો 14મો પ્રશ્ન જોવો. જુદા જુદા અંકોથી બનેલી 4 અંકોવાળી નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાને હોય પણ હોય તો તે સંખ્યા કઈ હોય? પહેલા તો કેટલા અંકની? 4 અંકની હોવી જોઈએ. બધી 4 અંકની જ છે. નાનામાં નાની સંખ્યા હોવી જોઈએ. નાનામાં નાની કઈ છે આમાં? અને દશકના સ્થાને જો 9 હોવા જોઈએ. બધાયમાં 9 છે તો એ તો કઈ થશે જ નહીં. હવે એમાંથી કઈ આપણે ક્લુ મળ્યો ને. હવે એનાથી આગળ 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ? આમાંથી નાનામાં નાની કઈ છે? 2100 કરતા 2000 નાની એટલે આ નહીં યાર. આના કરતા 1200 નાની એટલે આ પણ નહીં યાર. 1200 કરતા 1000 નાની તો આ પણ એમસીક્યુ થઈ ગયો આપણો જવાબ. અથવા તો તમને એમ ખબર પડી જાય 4 અંકની બધી જ છે, બધા જમાં 9 પણ દશકના અંક જ છે, તો પછી સૌથી નાની છે એ આપણો જવાબ. અને 2017 માં મિત્રો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આટલી ઝડપથી તમે આનો જવાબ લઈ આવી શકો છો. 9 5 0 2 4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની 5 અંકોવાળી સમ એટલે કે બેકી સંખ્યા શોધો. મિત્રો કેટલા અંકોવાળી? 5. 1 2 3 4 અને 5 અંક થઈ ગયા. મિત્રો બેકી કરવાની એનો મતલબ કે છેલ્લે આપણે 0 2 4 6 8 જ હોવા જોઈએ. તો ચાલો સૌથી આપણે કેવી કે નાની કરવી. સૌથી નાની કરવી તો સૌથી મોટો અંક છેલ્લે રાખવાનો. મોટો અંક 9 પણ અહીંયા 9 મૂકશો તો બેકી સંખ્યા થશે નહીં એટલે 9 આપણે ચાલશે નહીં. તો ચાલો એનાથી નાનો કયો છે? 5. 5 પણ નહીં ચાલે તો પણ એકી સંખ્યા થશે. એનાથી નાનો 4. હા અહીંયા 4 તો આવશે, 4 મૂકી શકીએ તો અહીંયા 4 થઈ ગયું. હવે શું કીધું છે? સૌથી નાની કરવી છે એટલે સૌથી નાનો અંક પહેલા મૂકવાનો. સૌથી નાનો તો 0 છે પણ 0 પહેલા મૂકશો તો 5 અંક વાળી નહીં થાય એટલે એના પછીનો કયો છે નાનો? એનાથી થોડોક મોટો 2 તો હા થઈ ગયો 2. હવે 2 થી હવે જો આપણે 4 મૂકશું તો ત્યાં 4 તો આવી ગયેલા જ છે. તો 2 પછી કઈ મૂકશું? આપણે 0 જ મૂકશું હંમેશા. પછી એનાથી મોટો 4 છે પણ 4 નહીં ચાલે, એ તો એકવાર આવી ગયું. 4 થી મોટો 5, 5 થી મોટો 9 એટલે કે કેટલો જવાબ આવશે? 20,594. શું જવાબ આવશે? 20,594 આપણો થશે જવાબ. જો આમને ખબર પડી જશે આ 1 2 3 અને 4 પહેલા 0 ચાલે ને એટલે આ તો 4 અંકની જ થઈ. આ પણ 4 અંકની, કાં તો એ આવશે કાં તો સી આવશે. હવે જો આપણે બેકી કીધી તો આ બેકી છે ને આ તો એકી છે તો આપણો એ બેકી આ એક જ છે. 20,594 એમસીક્યુ એ આપણો થઈ ગયો જવાબ. ચાલો 16મો પ્રશ્ન જોઈએ. જો એ બી એ હે બી ની પુરોગામી એટલે કે ધારો કે આ બી છે, ધારો કે x છે. શું છે? x. અને અહીંયા આપણે a લઈ લઈએ. આપણે x ધારીએ તો b ની પુરોગામી કઈ છે? a હે b ની પુરોગામી. પુરોગામી એટલે આગળની એટલે કે તરત આગળની એટલે x - 1 હોય. તો ચાલો આવા બે સંખ્યા આપણે ધારી લીધી. તો આપણે શું શોધવાનું? a - b. a કેટલા છે? a - b. a છે x - 1 અને b એટલે ખાલી x. અને બીજું શું શોધવાનું? b - a. b એટલે x - a એટલે x - 1. ચાલો ax - 1 અને -x ને +x ઉડી જાય એટલે -1 વધ્યા. આમાં શું આવશે જવાબ? ax અંદર ગુણાકાર કરો -x -1 x પ્લસ ને માઈનસ ઉડી ગયા એટલે વધ્યા કેટલા? +1. અહીંયા -1 અને +1 એવો જવાબ આવવો જોઈએ. -1 અને +1 એમસીક્યુ એ થઈ ગયો આપણો જવાબ. 2018 માં મિત્રો આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો આગળ જોવો 17મો પ્રશ્ન. 0 3 6 7 અને 9 અંકોનો ઉપયોગ કરી ફક્ત એક જ વાર કરવાનો છે ઉપયોગ. સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની 5 અંકોની સંખ્યાનું અંતર એટલે તફાવત, બંને વચ્ચેનો તફાવત શોધવાનો એવું કહેવા માંગે છે. તો ચાલો પહેલા તો 5 અંકની બનાવવાની. પહેલા તો આપણે સૌથી મોટી લઈએ. ચાલો સૌથી મોટી સંખ્યામાં સૌથી મોટો અંક કયો છે? 9. તો લખો 9. એનાથી નાનો કયો? 7. એનાથી નાનો 6.
એનાથી નાનો 3, એનાથી નાનો 0. આ સૌથી મોટી સંખ્યા મળી ગઈ. હવે મિત્રો શું કરશું? હવે સૌથી નાની પણ લેવી જ પડશે. તો ચાલો લ્યો સૌથી નાની સંખ્યા. ચાલો સૌથી નાની સંખ્યા કઈ છે? તો સૌથી નાની સંખ્યાની ઉલટો કરી નાખો એટલે સૌથી નાની જ બનશે. પણ મિત્રો પહેલા 0 આવશે ને 0 થી ચડતા ક્રમમાં એટલે કે એનાથી મોટો કયો છે? 3. પણ એના પછી હંમેશા 0 મૂકી જ દેવાનો. પછી આગળ 6, પછી 7 અને 9 એટલે ચડતા ક્રમમાં ગોઠવી નાખવાનો. પછી ચાલો હવે બંને વચ્ચેનો તફાવત એટલે શું કરવાનું? બંનેની બાદબાકી. ચાલો કરો બાદબાકી. 0 માંથી 9 જશે? ના. લ્યો 10 કો. 10 માં 9 જાય તો 2 માંથી 7 નહીં જાય એટલે લ્યો 10 કો. 10 ને 12 માંથી 7 જાય તો 5. 5 માંથી 6 નહીં જાય એટલે 10 કો. 10 ને 15 માં 6 જાય તો 9. 6 માં 0 જાય 6. 9 માં 3 જાય તો 6. 66,951 આપણો જવાબ આવશે. ક્યાં છે? MCQ C થશે આપણો જવાબ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ 18. 5,84,356 સંખ્યામાં અંક 5 ના સ્થાનીય કિંમતનો સરવાળો છે. ચાલો આપણે કેની સ્થાનીય કિંમત જોઈ છે? 5 ની. એક આ 5 ની અને એક આ 5 ની. પહેલા આપણે આ છેલ્લા 5 ની જોઈએ. 5 ની સ્થાન કિંમત. બંનેનો શું કરવાનો? પછી સરવાળો. 5 ની સ્થાન કિંમત. કયા 5 ની? આ 5 ની. તો શું આવશે? 5 ગુણ્યા એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. ચાલો લખો લાખ. તો આનો જવાબ શું આવશે? 5 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. હવે આપણે બીજા 5 ની. કયા 5 ની? આ 5 ની જોવાની. 5 ની સ્થાન કિંમત. 5 ગુણ્યા કયા સ્થાને છે? એકમ અને દશક. ગુણ્યા 10 બરાબર કેટલા થશે? 50. 5 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 50. આ 0 0 એટલા માટે લખ્યા છે, અથવા તો ના લખો તો ચાલશે. ચાલો તમને કન્ફ્યુઝન થતું હશે કે શા માટે લખ્યા. તો 50. 5 લાખ અને 50 નો સરવાળો કરો. અહીં કાંઈ ન હોય એટલે આગળ કેટલા હોય? 0 તો હોય જ. કરો સરવાળો. 5 0 5 0 0 0 અને 5 કેટલા આવશે? 5 લાખ અને 50. 5 લાખ અને 50 આવો MCQ ક્યાં? 50,000 છે. આ 5 લાખ 50 MCQ D થઈ ગયો આપણો જવાબ. ચાલો 19મો જોવો. નીચેનામાંથી કયું કથન સાચું છે? અને ચારે ચાર કથનને સુવ્યવસ્થિત આપણે વાંચવા જ પડશે. પછી જ આપણે મિત્રો આનો જવાબ ગોતી શકીએ. ત્યાં સુધી જવાબ મળશે જ નહીં. શૂન્ય એક વિષમ છે મિત્રો. શૂન્ય છે ને, શૂન્ય નથી તો એકી, નથી તો બેકી. બેકી પણ નથી, એકી પણ નથી, એટલે કે વિષમ છે ના. શૂન્ય સમ છે એટલે બેકી છે ના. એકી નથી ને બેકી પણ નથી. શૂન્ય એક અવિભાજ્ય છે ના. શૂન્ય અવિભાજ્ય કે વિભાજ્ય પણ નથી. શૂન્ય વિષમ સંખ્યા પણ નથી અને સમ સંખ્યા પણ નથી. એટલે કે ડી આપણો થશે જવાબ. આમાં મિત્રો કાંઈ સમજવાનું છે ને, આ ફક્ત ને ફક્ત યાદ જ રાખવું પડશે. 20મો જોવો. 6 અંકોની મોટામાં મોટી સંખ્યા તથા 5 અંકોની મોટામાં મોટી સંખ્યાનું અંતર એટલે શું મિત્રો? બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો ચાલો 5 અંકની મોટામાં મોટી સંખ્યા. ચાલો 5 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે શોધવી, અથવા પેલા 6 અંકની કીધી તો પેલા 6 ની શોધીએ. ચાલો 6 અંકની તમને મિત્રો એક પ્રશ્ન થતો હશે કે ક્યારેક અંક આપેલા હોય આમાંથી શોધો અથવા આમાંથી. આમાં મિત્રો જ્યારે અંક ના આપેલા હોય ને ત્યારે મોટામાં મોટી કીએ ત્યારે બધા નવડા લખી નાખવાના. જ્યારે નાનામાં નાની કીએ ત્યારે એક પછી પાછળ બધા 0 કરી નાખવાના. તો ચાલો આપણે 6 અંકની મોટામાં મોટી સંખ્યા શોધો. તો 6 એ 6 નવડા, 1 2 3 4 5 અને 6. 5 અંકની કીએ ત્યારે 5 નવડા, 2 3 4 અને 5. બે વચ્ચેનું અંતર એટલે બંનેનો તફાવત શોધવાનો છે. ચાલો આનું અંતર શોધવું હોય, અંતર એટલે શું શોધવાનું? તફાવત.
9 માં 9 જાય 0 0 0 0 0 અને અહીંયા 9 માં 0 જાય એટલે 9 કેટલા આવશે મિત્રો એકમ દશક 100 હજાર 9 લાખ જવાબ આવશે કેટલો આવશે આપણો 9 લાખ જવાબ ક્યાં છે આપણો MCQ એ નથી બી નથી 99000 નથી કેટલા છે 9 લાખ MCQ ડી આપણો થશે જવાબ ચાલો 21મો પ્રશ્ન 7 અંકોની મોટામાં મોટી સંખ્યા અને 4 અંકોની નાનામાં નાની સંખ્યામાં કેટલું અંતર એટલે મિત્રો તફાવત તો ચાલો શોધીએ અંતર 7 અંકોની મોટામાં મોટી પહેલા શોધીએ હંમેશા તફાવત એટલે કે અંતર પૂછી લે પહેલા મોટી સંખ્યા શોધવી ત્યારબાદ જ નાની સંખ્યા શોધવી સાત અંકની મોટામાં મોટી સંખ્યા એટલે બધાય નવડા જ આવે 1 2 3 4 5 6 7 હવે શું શોધશું સાત અંકોની મોટામાં મોટી સંખ્યા 4 અંકની નાનામાં નાની કેટલામાં અંકની 4 અંકની શોધવાની હો મિત્રો ચાર અંકની નાનામાં નાની સંખ્યા તો 4 નવડા 1 2 3 અને 4 બાકીના કેટલા 3 0 મૂકી દો હવે અંતર પૂછ્યું અંતર એટલે તફાવત એટલે બાદબાકી કરો ચાલો કરો બાદબાકી 9 માં 9 જાય 0 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 અને 9 માં 0 જાય 9 9 અને 9 એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 99 લાખ 90,000 આપણો જવાબ આવશે ક્યાં છે આપણો 99 લાખ 90,000 ક્યાં છે મિત્રો જવાબ આપણો આવો એક MCQ છે ને સોરી નાનામાં નાની 4 અંકની નાનામાં સોરી હો મિત્રો નાનામાં નાની કીએ જ્યારે ત્યારે બધાય નવડા ના આવે નાનામાં નાની 4 અંકની કીએ ત્યારે કેવી આવશે એક પછી બધાય 0 તો મિત્રો આપણો જવાબ પણ બદલી જશે ચાલો 9 માંથી 0 જાય તો 9 9 માં 0 જાય 9 9 માં 0 જાય 9 9 માંથી 1 જાય તો કેટલા આવશે 8 9 માં 0 જાય તો 9 9 અને 9 એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 99 લાખ 98,999 તો ચાલો 99 લાખ વાળા ગયા છે બધા MCQ છે 98,000 એમ એક અને માત્ર એક MCQ સી થશે આપણો જવાબ 999 મિત્રો ખાસ યાદ રાખવાનું નાનામાં નાની કીએ ત્યારે શું આવશે એક પછી બધાય 0 અને મોટામાં મોટી કીએ ત્યારે બધાય નવડા ચાલો 22મો પ્રશ્ન 2,02,000 ને અંકોમાં લખતા ખાલી જગ્યા પ્રાપ્ત થાય અથવા તો ખાલી જગ્યા પ્રાપ્ત થાય તો મિત્રો આ MCQ પૂછે ત્યારે જોવાનું એકમ દશક 100 હજાર 10,000 આ નહીં આવે 2 લાખ જોઈએ એકમ દશક 100 હજાર 10,000 લાખ હા 2 લાખ પછી અહીંયા કાંઈ નથી એટલે છેલ્લે 200 આપણે 2,02,000 ને અંકોમાં લખવાના છે તો એકમ દશક 100 હજાર 10,000 લાખ હા 2,02,000 હા આ MCQ આપણો થશે સાચો છતાં પણ આપણે અત્યારે જોઈ લઈએ આ તો કેટલા છે એકમ દશક 100 હજાર 10,000 આ તો 22,000 તેથી આ પણ આવે નહીં MCQ સી થશે આપણો સાચો જવાબ ચાલો આના પછીનો 23મો MCQ જોવો 6 અંકોની નાનામાં નાની સંખ્યા તથા 4 અંકની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કે અંતર કે બંને શબ્દ સરખા જ સમજવા ચાલો પહેલા તો શું જોઈએ 6 અંકની નાનામાં નાની સંખ્યા ચાલો 6 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે તો કે 1 પછી બાકીના બધાય મીંડા 1 2 3 4 5 6 અંકની થઈ ગઈ ચાલો હવે આપણે શું કીધું 4 અંકની મોટામાં મોટી મિત્રો મોટામાં મોટી કીએ ત્યારે પણ 4 અંકની હો મિત્રો ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો ચાર અંકની મોટામાં મોટી એટલે બધા કેટલા બધું 4 4 9 ચાલો કરો અને બાદ બાકી 0 માંથી 9 નહીં જાય એટલે 10 અહીંયા બધામાં 9 આવશે અહીં આવશે 0 10 માંથી 9 જાય તો 1 9 માંથી 9 જાય 0 9 માં 9 જાય તો 0 9 માંથી 9 જાય તો 0 9 માં 0 જાય તો 9 9 અને 0 9 કેટલા આવશે 9,90,001 આવો કેમ ઓપ્શન છે 9,90,001
90,000 મિત્રો 6 અંકની નાનામાં નાની સંખ્યા. તો આ 6 અંકની નાનામાં નાની, 4 અંકની મોટામાં મોટી. આ 10 માં 9 જાય 1, 9 માં 9 જાય 0, 9 માં 9 જાય 0, 9 માં 9 0. તો ચાલો 9,90,001 આવું ક્યાં છે આપણો MCQ મિત્રો? જો મિત્રો અહીંયા બે નવડા નહીં, અથવા તો જો તમને એવું લાગે તો અહીંયા આપણે વ્યવસ્થિત કરી લેવાનું. 2 મીંડા 2 4 5 મીંડા 4 અને 5, તો જ આપણે 6 અંકની થશે. 2 4 5 ને 6 અંક થઈ ગઈ. હવે આપણે 4 નવડા 1 2 3 અને 4, બાકીના બધા 0 કરો બાદ બાકી નહીં જાય એટલે 10 9 9 9 9 અને 0. 10 માં 9 જાય તો 1, 9 માં 9 જાય 0, 9 માં 9 જાય 0, 9 માં 9 જાય 0, 9 માં 0 જાય 9. એટલે કેટલો આવશે? 90,001 આપણો જવાબ આવશે. તો 90,001 ક્યાં છે? MCQ C થઈ ગયો આપણો જવાબ. આ 9 લાખ થઈ ગયું. આપણે 2 ને 4 મીંડા નથી આવતા, 3 જ મીંડા આવે છે. તેથી આ નહીં આવે, આ પણ નહીં આવે, છેલ્લે 1 આવે ને આ તો આવશે જ નહીં. ચાલો હવે જોઈએ આપણે 24મો પ્રશ્ન. 2 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? મિત્રો 2 જ અંકો હોવા જોઈએ. 1 અંક પણ નહીં ચાલે અને 3 અંક પણ ચાલશે નહીં. તો પેલા જુઓ 1 થી 100 સુધી જુઓ તો કેટલી 100 છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 100 સુધી આવી જાય. તો આ કેટલી થઈ? 100 થઈ ટોટલ. તો એમાંથી આપણે કાઢવાની કેટલી? એટલે 99 હોય. કાઢવાની કેટલી 100 માંથી? કઈ કઈ નહીં ચાલે? 1 2 3 4 5 6 7 8 9, આ એક એક અંક વાળી એટલે 9 કાઢવાની. એટલે વધશે કેટલી? 91 વધશે. હવે હજી આપણે જો 2 અંકોવાળી પ્રાકૃતિક સંખ્યા, એટલે આ બધી પ્રાકૃતિક પણ કેટલી 91 થઈ. પણ હજી મિત્રો 100 થી 3 અંક થઈ એટલે 100 પણ નહીં ચાલે. હજી એક કાઢો એટલે કેટલી વધી? 90 હંમેશા વધશે નહીં. કેટલી? 2 અંકવાળી થશે. કેટલા અંકવાળી? 2. શું આવશે જવાબ? MCQ B થશે આપણો જવાબ. 25મો જવાબ. 5555 ને કેવી રીતે લખાય? આવી રીતે કહીએ ત્યારે મિત્રો હંમેશા જોઈ લેવાનું એકમ દશક 100 1000 5055. આમાં કીધું 5555 આ આવશે નહીં. એકમ દશક 100 1000 5550 છે, આ પણ નહીં આવે. એકમ દશક 100 1000 5505 છે, પણ આ શું? 5555. એકમ દશક 100 1000 5555. MCQ D થશે આપણો સાચો જવાબ. ચાલો આના પછીનો જોઈએ આપણે 26મો MCQ. 9 7 0 અને 4 બધા જ અંકોનો ઉપયોગ કરી બનતી 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધવાનો. મિત્રો આપણે મોટામાં મોટી સંખ્યા કેટલા અંકો વાળી? બધા જ અંકો એટલે 1 2 3 અને 4 મોટામાં મોટી જોઈએ. ચાલો મોટામાં મોટી સંખ્યા આપણે જોવી હોય 4 અંક વાળી તો સૌથી મોટો 9 છે, એનાથી નાનો 7 છે, એનાથી નાનો 4 છે અને એનાથી નાનો 0 છે. આ મોટામાં મોટી છે. મિત્રો હવે નાનામાં નાની જોતી હોય તો આનું ઉલટું કરો તો ચાલે, પણ પહેલા 0 લખવાનો નહીં. પહેલા 0 થી મોટી કઈ છે? 4, તો લખો 4, પછી 0 લખો, પછી એનાથી મોટી 4 થી મોટી 7 અને એનાથી મોટી 9. આ થઈ ગઈ નાનામાં નાની સંખ્યા. હવે આપણે મિત્રો બંને વચ્ચેનું શું શોધવાનું છે? તફાવત, એટલે કે બાદબાકી કરવાનું. 0 માંથી 9 નહીં જાય એટલે 10, અહીંયા 3. 10 માંથી 9 જાય 1, 3 માંથી 7 નહીં જાય એટલે 10, અહીંયા 6. 13 માંથી 7 જાય તો 6, 6 માં 0 જાય તો 6, 9 માંથી 4 જાય તો 5. 5661 આપણો જવાબ આવશે. ક્યાં છે? 5661. MCQ D થશે આપણો જવાબ. મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 1 ના પ્રીવિયસ યર ક્વેશ્ચન એટલે કે પ્રવેશ આગળના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન અહીં પહેલા ચેપ્ટરનું પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ચેપ્ટર નંબર 2 ની પહેલા માહિતી જોશું, એના પછી એના MCQ જોશું. એટલે કે મિત્રો તમે જો નવા હો તો ચેનલને જરૂરથી લાઈક કરજો. અને મિત્રો હું તમને એક સૂચના આપવા માંગીશ કે જો તમે ચેપ્ટર ભણો છો પણ તમને આ પરીક્ષા સુધી યાદ નહીં જાય, કારણ કે પરીક્ષા ડિસેમ્બરમાં આવશે, તો બને તો આનો એક રફબુક અથવા એક પાકો ચોપડો બનાવી અને લખતા જાજો, જેથી કરીને એકાદ મહિનો પછી તમારે રિવિઝન કરવું હોય તો ફટાફટ
કરી શકો, અથવા તો તમે વિડીયો પણ આ YouTube ચેનલ ઉપર હશે, જ્યારે પણ તમે લાગે ત્યારે જોઈ શકો છો. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરી અને કોમેન્ટ કરીને જણાવવા વિનંતી છે કે તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.